નાસ્તામાં આજે તો મારી દેરાણીના હાથની રોટલી ખાધી અને 11 વાગ્યા ત્યાં સુધીમાં તો અમે ગુવાર બટેટાનું શાક ને રોટલી પણ બનાવી નાખ્યા. એમ પણ મને છે ને ગુવાર બટેટાનું શાક બહુ ગળે ઉતરે એમ નહોતું, એટલે મેં ખાલી છાશ પી લીધી. રસોઈ એટલે વહેલી બનાવી કેમ કે અમારે જવાનું છે માંગરોળ થોડીક ખરીદી કરવા માટે. ધોમ તડકાની ખરીદી કરીને પછી અમે ઓફિસે આવી ગયા. અહીંયા બધાએ ચા પાણી પીધા અને મને તો જોરદારની ભૂખ લાગી છે એટલે મેં કોન ખાધો અને પછી આ ચિપ્સ ખાધી. ત્યારે જઈને છેક મને શાંતિ મળી. સાંજે મમ્મી અને કામાક્ષી બેએ ગરબો પ્રગટાવ્યો અને ધૂપ કર્યો. પછી અમે ધૂપ કરવા માટે માતાજીના મંદિરે આવ્યા. માતાજીના મંદિરેથી પાછા વળતા હતા ત્યારે શ્યામનું ધ્યાન પડ્યું આ તૂટતા તારા ઉપર. આ તારો થોડોક ધીમે ધીમે તૂટતો હતો એટલે કેપ્ચર થઈ ગયો છે. રાત્રે આવું સાદું સાદું જમ્યું અને કામાક્ષીને મજા નહોતી એટલે 2 દિવસ તો ગરબીમાં લઈને જવાનું જ નહોતું, એટલે આજે તો એને મસ્ત તૈયાર કરીને ગરબીમાં લઈ ગયા. ગયા વર્ષે તો કામાક્ષી ખાલી તૈયાર થઈને જ આવતી હતી ગરબીમાં, રમવા તો માંડ માંડ જાતી, પણ આ વખત થોડીક મોટી થઈ ગઈ છે એટલે એવું નથી કરતી, બધા સાથે મસ્ત રમે છે.